અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। ઓઢવ રિંગ રોડ 4 રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ ઉપર ટ્રેલરના ચાલકે પૂર ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી, જેના કારણે રસ્તા પર પટકાતા યુવતી ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું। મળતી માહિતી અનુસાર નિકોલમાં રહેતા અને ઓઢવ ખાતેની કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરતી યુવતી ગઈકાલે સાંજે નોકરીથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જતા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પર 4 રસ્તાથી નિકોલ તરફ જતા સવસ રોડ પાસે પહોંચ્યા ત્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે તેમના વાહનને ટક્કર મારી હતી। ટ્રેલરની ચાલકથી યુવતી રોડ પર પટકાઈ હતી, તો બીજી તરફ ટ્રેલરનું ટાયર તેમના માથા સહિત શરીર ઉપર ફરી વળ્યું હતું, જેથી ગંભીર ઇજાઓ થતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। આ સમયે ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।